આ તરફ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। વલસાડ શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે। વરસાદ વરસતા વાતાવરણ ઠંડુગાર થઈ ગયું છે। ગરમી અને ઉકળાટથી લોકોને રાહત મળી છે। વલસાડના તિથલ રોડ, હાલાર રોડ, આઝાદ ચોક વિસ્તારમાં વરસાદ પડ્યો છે। જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ વાદળછાયું વાતાવરણ છે અને કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પણ શરૂ થયો છે। અન્ય તાલુકાઓમાં પણ છૂટોછવાયો હળવો વરસાદ પડી રહ્યો છે। તો વલસાડ જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં હળવો વરસાદ શરૂ થયો છે। જિલ્લાના કેટલાક તાલુકાઓમાં હળવો વરસાદ છે। વલસાડ અને વાપીમાં સવારથી જ મેઘમંડાણ થયા છે। વાપીવાસીઓ બ્રેડ ખાતા પહેલા સાવધાન થઈ જજો, કારણ કે બ્રેડમાંથી નીકળી છે માખી। અગ્નિ બેકરીની બ્રેડમાંથી માખી નીકળી છે। બ્રેડના પેકેટમાં માખી દેખાતા ગ્રાહકને કડવો અનુભવ થયો। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરતા તંત્ર હરકતમાં આવ્યું। વલસાડ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે અગ્નિ બેકરીમાં હાથ ધરી હતી તપાસ અને બેકરીમાંથી ખાદ્ય સામગ્રીના સેમ્પલ પણ લીધા। જો કે બ્રેડમાંથી માખી નીકળતા અગ્નિ બેકરીના ખાદ્ય સામગ્રીની ગુણવત્તા સામે સવાલ ઉઠી રહ્યા છે। હાલ સમગ્ર મામલે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે આગળની તપાસ હાથ ધરી હતી। તો વાપીની અગ્નિ બેકરી જ્યાં બ્રેડમાંથી માખી નીકળી છે, વધુ માહિતી મેળવીએ। વલસાડથી સંવાદદાતા ભરત સિવાઠેર જોડાયા છે। ભરત, આજે બેકરીમાં જે બ્રેડ વેચાતું હતું એમાંથી માખી નીકળી છે, ત્યારે તપાસ શું કરવામાં આવી? કોઈ દંડ થયો છે કે પછી કોઈ સીલિંગની કાર્યવાહી થઈ છે? બિલકુલ પંકજ છે, વલસાડ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા આ ઘટના બહાર આવતા જ અગ્નિ બેકરીની અંદર તપાસ હાથ ધરવામાં આવી છે ને જે ખાદ્ય સામગ્રી અગ્નિ બેકરીમાંથી વેચવામાં આવે છે તેના સેમ્પલ લેવામાં આવે છે ને આગામી એ સેમ્પલના રિપોર્ટ બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। પરંતુ આપને જણાવી દઈએ કે અગ્નિ બેકરી છે એ વાપીમાં જાણીતું નામ છે। આ બેકરીમાંથી મોટાભાગના લોકો છે અહીંયા આગળથી છે ખરીદી કરતા હોય છે। જોકે અગ્નિ બેકરીની બ્રેડમાંથી જ્યારે માખી નીકળી છે ત્યારે તેની ગુણવત્તા સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે। ગ્રાહકને કડવો અનુભવ થતા ગ્રાહકે છે ફૂડ એન્ડ ડ્રગ વિભાગને જાણ કરી હતી। આથી વલસાડ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગે અગ્નિ બેકરીમાં તપાસ હાથ ધરી હતી અને ફૂડના સેમ્પલ લઈ અને આગામી જે રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે। પરંતુ જે રીતે જાણીતા નામ એવી અગ્નિ બેકરીમાંથી બ્રેડમાંથી માખી નીકળતા હવે મુદ્દો અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। જી ભરત, આભાર સમગ્ર માહિતી આપવા માટે। વડોદરામાં સિટી બસ સ્ટેશન બન્યું અસામાજિક તત્વોનો અડ્ડો। ખુલ્લેઆમ દારૂની મહેફિલ જામી હતી। રિક્ષામાં નબીરાઓએ દારૂના ઘૂંટડા માર્યા। વિડીયોમાં બાળક પણ બીડી પીતો જોવા મળ્યો। આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। શહેરના સયાજીગંજ પોલીસ સ્ટેશન સામે જ દારૂ પાર્ટી જામી। પોલીસ સ્ટેશન સામે હોવા છતાં ગેરકાયદે પ્રવૃત્તિ પર અંકુશ નથી દેખાઈ રહ્યો। અહીંયા પોલીસની કામગીરી સામે જ સવાલ ઉઠી રહ્યા છે। આ તસવીરો તમે જોઈ શકો છો કે રિક્ષામાં કઈ રીતે અસામાજિક તત્વો મહેફિલ માણી રહ્યા છે। અહીંયા સિટી બસ સ્ટેશન અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું છે। વધુ માહિતી મેળવીએ। વડોદરાથી સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાયા છે। હાર્દિક, સંસ્કારી નગરીમાં આ કેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે? બિલકુલ પંકજ, આ દ્રશ્યો જે છે તે સૌ કોઈને આશ્ચર્ય પમાડે તેવા દ્રશ્યો છે। સિટી બસ સ્ટેશન જે છે તે શરૂઆતથી જ અસામાજિક તત્વોનો અડ્ડો રહ્યો છે અને તેનો જીવતો જાગતો પુરાવો જે છે તે ભૂતકાળમાં પણ સામે આવ્યો છે ને અત્યારે પણ સામે આવ્યું છે। નવાઈની વાત તો એ છે કે જે જગ્યાએ દારૂની મહેફિલ ચાલી રહી છે રિક્ષામાં, ત્યાં સિટી બસના સંચાલકો બેસે છે અને તેની બિલકુલ સામે જ જે છે તે સયાજીગંજ પોલીસ સ્ટેશન આવેલું છે। પરંતુ સિટી બસના સંચાલકોને કે સયાજીગંજ પોલીસ સ્ટેશનના સ્ટાફને આ અસામાજિક તત્વો દેખાતા નથી। અસામાજિક તત્વોની વાત કરવામાં આવે તો આ પ્રકારની મહેફિલ મારવામાં આવે છે અને ત્યારબાદ ચોર લૂંટારુઓ પણ જે છે તેમના માટે આ સિટી બસ સ્ટેશન જે છે તે સેફ ઝોન થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે। ભૂતકાળમાં જ્યારે ત્યાં સિટી બસ સ્ટેશન સક્રિય હતું, ત્યાંથી બસોની અવરજવર ચાલુ હતી, ત્યારે કેટલાક મુસાફરો જે છે તે આ અસામાજિક તત્વોનો ભોગ બન્યા છે। પરંતુ ભૂતકાળમાં પણ સિટી બસના સંચાલકોએ કે સયાજીગંજ પોલીસે કોઈ પણ દાખલો બેસે તેવી કાર્યવાહી કરી નથી। એના કારણે આ જે અસામાજિક તત્વો છે તેઓ બેફામ બન્યા છે અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે ખુલ્લેઆમ જે છે તે તેમના દ્વારા દારૂની મહેફિલ મારવામાં આવી રહી છે। નાના નાના બાળકો છે તેમને પણ નશાના રવાડે ચડાવવાનું ષડયંત્ર જે છે તે રચવામાં આવી રહ્યું છે। પંકજ જી હાર્દિક, આભાર સમગ્ર માહિતી આપવા માટે। અને હવે વાત રેગિંગે લીધેલા એક ભોગની। સુરતમાં રેગિંગ બાદ તબીબના આપઘાતનો જે મામલો સામે આવ્યો હતો, સિવિલ હોસ્પિટલના ડીનનું સમગ્ર મામલે નિવેદન આવ્યું છે। તપાસમાં રેગિંગની ઘટના સામે આવી છે તેવું ડીને કહ્યું છે। 4 રેસિડેન્ટ ડોક્ટરો સામે એફઆઈઆર નોંધાશે।
એફઆઈઆર બાદ ડોક્ટરો સામે વધુ કાર્યવાહી થશે. રેગિંગને રોકવા માટે તપાસ કમિટીને સૂચના પણ આપવામાં આવી છે. સામાન્યતઃ આ રેગિંગની ઘટના જે હોય છે એની અંદર યુઝ્યુઅલી ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ ખાલી એક સબમિટ કરવાનો હોય છે પોલીસ સ્ટેશનમાં. ત્યારબાદ પોલીસ તે અંગેની આગળની કાર્યવાહી કરતી હોય છે. હાલના તબક્કે સંસ્થાગત જે કંઈ નિયમ મુજબ કામગીરી અત્રે છે એલાઉડ એ મુજબ એન્ટી રેગિંગ કમિટીના નિર્ણય મુજબ કામગીરી કરવાની રહે છે. એ कामगिरी કરવામાં આવી. माइक्रो डिपार्टमेंट के जितने भी रेसिडेंट्स हैं, जितने भी सीनियर रेसिडेंट हैं, सर्वेंट्स हैं, टेक्नीशियंस हैं, फैमिली उनके फैकल्टी मेंबर्स हैं, जितने भी लोग माइक्रो में हैं, सबका 1-to-1 इंट्रोगेशन किया है. आज के दिन में एफआईआर हो जाएगा. इसके आगे पुलिस जो कार्यवाही करेगी वो अपनी करती रहेगी और हमारे जो शोकोज नोटिस दिए हैं उसके जवाब आएंगे. उसके हिसाब से हम नेक्स्ट मीटिंग भी बुलाएंगे और फैकल्टीज के जो जवाब आते हैं उसके हिसाब से आगे की कार्यवाही करेंगे. સુરતમાં રેગિંગ બાદ તબીબનો આપઘાત. રેગિંગની આ ઘટનાને લઈને સરકાર એક્શનમાં આવી છે. એન્ટી રેગિંગ કમિટીની રચના પણ કરાઈ છે. કોલેજમાં જ રહીને કમિટી રિપોર્ટ આપશે. મૃતકને ન્યાય મળે તેવી કાર્યવાહી કરાશે. સિનિયર તબીબો ટોર્ચર કરતા હતા, માનસિક ત્રાસ આપતા હતા. 4 તબીબોને સસ્પેન્ડ કરી દેવાયા છે. એચઓડી સહિતને શોકોઝ નોટિસ આપવામાં આવી છે. કોઈ વિદ્યાર્થીઓને હેરાન ન કરે તે એચઓડીની પણ જવાબદારીઓ હોય છે. માઇક્રોબાયોલોજીના વિદ્યાર્થીઓ રેગિંગ કરતા હતા. બીજા વર્ષના 4 રેસિડેન્ટ વિદ્યાર્થીઓ પણ રેગિંગ કરતા હતા. આ રેગિંગ કરનારા 4 રેસિડેન્ટ ડોક્ટરને સસ્પેન્ડ કરી દેવાયા છે. 6 મહિના માટે સસ્પેન્ડ કરાયા છે. હોસ્પિટલ અને હોસ્ટેલ ટીચિંગ એક્ટિવિટીમાંથી સસ્પેન્ડ કરી દેવાયા. આ કમિટી 10 દિવસે ને 15 દિવસે રિપોર્ટ આપે એવું નહીં, પરંતુ જ્યાં સુધી પૂર્ણ તપાસ ન થાય ત્યાં સુધી સિવિલમાં જ આ કમિટી રહી પૂર્ણ રિપોર્ટ તૈયાર કરીને સત્ય હકીકત છે, કોઈને અન્યાય ન થાય, કોઈને નુકસાન ન થાય અને મૃતકને ન્યાય મળે. એમના વાલીને મેં આ બાબતની વાત કરીને કહ્યું હતું. ત્યારે આ કમિટી રાતના 8:30-9થી સવાર સુધી કન્ટિન્યુની 80થી વધુ પ્રથમ વર્ષના ડૉક્ટરને મળીને એ બધી જ માહિતીઓ એકત્રિત કરી હતી અને એમાં એન્ટી રેગિંગ કમિટી અને ટીમે ન્યાય માટેના બધા જ તારણો કાઢીને જે મૃતક ડૉક્ટર મૃત્યુ પામ્યા છે એમના સિનિયર આમને અવારનવાર ટોર્ચરિંગ કરતા હતા માનસિક રીતે. બીજી કોઈ મૃતકે કોઈ નોંધ લખી હોય કે કોઈ પત્ર લખ્યો એવું નથી. માટે આ નિવેદનો આધારિત એવું ફલિત થયું છે કે એમના સિનિયર ડૉક્ટરો અમને માનસિક રીતે હેરાન કરતા હતા. એમના સહઅધ્યાયીઓએ જે રિપોર્ટ આપ્યો એ પ્રમાણે 4 ડૉક્ટરોને એન્ટી રેગિંગ કમિટી અને જે ટીમ બનાવી હતી એમને સસ્પેન્ડ કર્યા છે ને એચઓડી સહિત જે એમના ટીચિંગ સ્ટાફ છે એમને શો કોઝની નોટિસ આપી છે. એટલા માટે કે આ ધ્યાન એમને રાખવાની જરૂરિયાત હતી અને સિનિયરો જુનિયરોને ક્યાંય પણ હેરાન ન કરે એ બધી જ બાબતો હવે કોલેજના એચઓડીને પણ